તો આ તરફ બોટાદમાં રેલવેના લોકો પાયલટ ભૂખ હડતાલ પર ઉતર્યા છે। બોટાદ રેલવે સ્ટેશન ખાતે 36 કલાકની ભૂખ હડતાલ પર તેઓ ઉતર્યા છે। પાયલોટ દ્વારા પડતર પ્રશ્નોને લઈ ભૂખ હડતાલ કરવામાં આવી છે। ડીએ અને કિલોમીટર અલાઉન્સમાં વધારાની માંગ સાથે તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે। ઇન્ટર ડિવિઝનની બદલી સહિતની પણ માંગો છે તેઓની, અને લોકો પાયલોટ એસોસિએશને ધરણા કર્યા છે। 36 કલાક સુધી તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે। બોટાદ રેલવે સ્ટેશન ખાતે આ ભૂખ હડતાલ કરવામાં આવી છે। તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે। રેલવેના લોકો પાયલટ જે છે તે ભૂખ હડતાલ પર ઉતર્યા છે। તો આ તરફ ખેડામાં મધ્યાહન ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે। ભોજનમાં વપરાતા ચણા હલકી ગુણવત્તા હોવાનું ખુલ્યું છે। પીએમ પોષણ યોજના હેઠળના ચણામાં જીવાત નીકળતા ચણાનો જથ્થો હલકી ગુણવત્તાનો છે તેવું જોવા મળ્યું છે। ચણાનો જથ્થો સડેલો જોવા મળ્યો છે અને તેને સડેલો હોવાથી બાળકો નાસ્તાથી વંચિત રહ્યા। તપાસ બાદ 307 કિલો ચણાનો જથ્થો પાછો મોકલવામાં આવશે। ત્યારે વિદ્યાર્થીઓના નાસ્તા માટે વ્યવસ્થા કરવા મામલતદારની સૂચના પણ કરવામાં આવી છે। ખેડામાં મધ્યાહન ભોજનમાં ચણામાં જીવાતો નીકળી છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। આપ ચણામાં જીવાત પણ જોઈ શકો છો। મધ્યાહન ભોજનની ગુણવત્તા પર ત્યારે સવાલ ઉઠ્યા છે। ચણામાં મધ્યાહન ભોજનના એમડીએમ નાખેલા હતા અને જે દિવસે આપણે વિતરણ કરતા હતા એ દિવસે અમુક દોણો એવો નીકળ્યો કે ભાઈ કોણો હોય ને હરેલો હોય એવો વત્તા કોઈક જીવડાનું પેલી આવ્યું બધું સંચાલકો લઈ ગયા નહીં અને જથ્થો બધો જમે આપી દો ને ગોળાઓને જમે કરવાનો છે પાકા। તો આ તરફ બોટાદમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। શહેરના હવેલી ચોક ખાતે અકસ્માતની ઘટના સર્જાઈ છે। અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે। ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સ્કૂલ બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બોટાદની આ ઘટના છે। બાઇક સ્કૂલ બસની નીચે ગરકાવ થઈ ગયું હતું અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે બોટાદના હવેલી ચોકની આ ઘટના છે, ત્યાં અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે, તે હાલ સારવાર હેઠળ છે। તો મોરબીની વાત કરીએ તો મોરબીમાં પૈસા પડાવતા યુવકને ત્યાં પહોંચ્યું વિજ્ઞાન જાથા। સમસ્યાઓ ઉકેલવા ઓલિયા જમાડવાના નામે છેતરતો હતો આ વ્યક્તિ। વાંકાનેરના કેરાળા ગામે મકાનમાં ચાલતી હતી આ પ્રવૃત્તિ। પોલીસ સાથે ફિરોઝના ઘરે જયંત પંડ્યાએ રેડ પાડી અને ફિરોઝ કાદરી નામના ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। વિજ્ઞાન જાથા પહોંચ્યું હતું, તાંત્રિક વિદ્યા કરતો હતો, ઓલિયા જમાડવાના નામે છેતરતો હતો આ યુવક। લોકોને છેતરવામાં આવતા હતા, તે તાંત્રિક વિદ્યા કરી લોકોને ફસાવતો હતો, તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી વિવાદમાં આવી છે। સ્વીપિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયાની લીગલ નોટિસ પણ આવી છે। મ્યુનિસિપલ કમિશનર શહેરી વિકાસ સચિવને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે। જીપીએસ સિસ્ટમ હોવા છતાં નાણાકીય ચૂકવણી કરી ખોટી રીતે અને બિનજરૂરી નાણાંની ચૂકવણી કરી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવામાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે। ત્યારે એસએમસી ફરી વિવાદમાં આવી છે, તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે અને લીગલ નોટિસ પણ ફટકારવામાં આવી છે। સ્વીપિંગ મશીનની ખરીદીમાં આ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે। સુરત મહાનગરપાલિકાએ જે 16 નવા સ્વીપર મશીનો ખરીદ્યા છે એ 21 કરોડના મશીન અને એમની ઓપરેશન અને મેન્ટેનન્સ 7 વર્ષે 171 કરોડ અને બીજા 3 વર્ષ વધારો એટલે 265 કરોડ। 21 કરોડના મશીનનું ઓપરેશન અને મેન્ટેનન્સ 265 કરોડ 10 વર્ષમાં કઈ રીતે હોઈ શકે એ બાબતે એક લીગલ નોટિસ પાઠવી હતી ને। વાત પાટણની કરીએ તો પાટણમાં ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે। સિદ્ધપુરના રસુલપુર ગામે ગેરકાયદે ખોદકામ તળાવમાંથી ગેરકાયદે ખોદકામ જે થતું હતું તેમાં દંડ ફટકારવામાં આવ્યો છે। ભૂમાફિયાઓને 93.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મંજૂરી વગર ખોદકામ કરવામાં આવતું હતું। વધુ ખોદકામ કરાતા કોન્ટ્રાક્ટરને દંડ 37,915 મેટ્રિક ટન માટીનું ખોદકામ કર્યું હતું, જેને લઈ કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર લાલજી વિરસંગને નોટિસ સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે। મહેસાણા મહાનગરપાલિકાએ તેનું ઐતિહાસિક પ્રથમ બજેટ રજૂ કર્યું છે। મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાં ₹938.6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે।
નાગરિકોને રાહત આપતા નિર્ણય તરીકે આ બજેટમાં કોઈપણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો નથી. બજેટમાં શહેરના રાધનપુર રોડ, મોઢેરા રોડ, ડેરી રોડ અને BK સિનેમાથી ગાયત્રી મંદિર સુધીના 4 રોડને આઇકોનિક બનાવવાના નિર્ણય કરાયો છે. લગભગ 385% વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે. આપણે સમગ્ર જે નવા ગામડાઓ એડ થયા છે એનો સર્વે થઈ ગયો છે. જે આપણે વોટર સપ્લાયની લાઈન, ગટર લાઈન, સ્ટોમ વોટરની લાઈન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં DPR તૈયાર થઈ જશે. એનું આયોજન આપણે આ બજેટમાં રાખેલું છે. તો આ તરફ રાજકોટમાં બજેટને લઈ ખેડૂતોએ પ્રતિક્રિયા આપી છે. હજુ ઘણી રાહતની જરૂર હતી તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે. આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેને લઈ રાજકોટના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી છે કે હજુ ઘણી રાહતની જરૂર હતી. ક્રેડિટમાં વધારાને આવકારીએ છીએ કે જે ક્રેડિટમાં વધારો કરવામાં આવ્યો છે તેને ખેડૂતો આવકારી રહ્યા છે. પશુપાલનમાં રાહતની મોટી અપેક્ષા હતી અને ટ્રેક્ટર સાથે બળદ માટે જોગવાઈની પણ જરૂર હતી તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને બજેટની અંદર અનેક વર્ગની સાથે ખેડૂત વર્ગને પણ ઘણી ખરી યોજનાઓનો લાભ આપતી જાહેરાત કરાઈ છે. આપણી સાથે રાજકોટ પંથકના ખેડૂતો છે, આપણે તેમની સાથે જ વાત કરીએ. દિલીપભાઈ, શું કહેશો? જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે, કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો કરાયો છે, વ્યાજ દરમાં જે રાહત આપવાની વાત છે, કેટલા ખેડૂતો ખુશ છે? સરકાર દ્વારા આજે આપણી ગુજરાતની અંદર જ્યારે બજેટની જાહેરાત થઈ તો સ્વાભાવિક છે કે જે દેશની ખેતી પ્રધાન દેશ હોય અને હજી પણ 60-65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા હોય તો એ લોકોનો સ્વાભાવિક આ બજેટ ઉપર અપેક્ષા તો હોય જ છે. આ ખેડૂતોને જે 2-4 મોટા અગત્યના મુદ્દા હતા, જેમ કે પ્રોસેસિંગ યુનિટની અંદર શું મદદરૂપ થઈ શકે, સમય અને પરિવર્તન સાથે ટેકનોલોજીની અંદર શું સહાય થઈ શકે, ટેકાના ભાવની ખરીદીમાં મેક્સિમમ ખેડૂતોને ભાવ શું મળી શકે, વધારેમાં વધારે ટેકાના ભાવની ખરીદી કેમ થઈ શકે, તદુપરાંત પશુપાલન અને પશુપાલકોને પણ વધારેમાં વધારે કેમ સહાય મળી શકે. વાત થઈ હતી કે ટ્રેક્ટરની અંદર પણ ક્યાંક ને ક્યાંક સહાયનો વધારાની જોગવાઈ થઈ છે, પરંતુ જે બળદથી ખેતી કરી રહ્યા છે, કારણ કે ટ્રેક્ટર કાંઈ છાણ કે ગોબર નથી આપવાનું, જે બળદ આપે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું પણ સપનું છે કે ઓર્ગેનિક ખેતી થવી જોઈએ, રાસાયણિક ખેતી મુક્ત રાસાયણિક ખેતી થવી જોઈએ. તો ઓર્ગેનિક ખેતીની અંદર ગાયનું ગોબર તો જોશે જ, તો ગોબર કોણ આપી શકે? તો બળદ. હું તો એ કહું કે જે ખેડૂતો પાસે બળદ છે તે ખેડૂતો માટે કંઈક સ્પેશિયલ એવું પેકેજ બનાવવું જોઈએ. 6,000 રૂપિયામાં ખેડૂતનું કંઈ વળે નહીં, કારણ કે એની સામે તો ખાતરના ભાવમાં વધારો છે, બિયારણમાં વધારો છે, જંતુનાશક દવામાં પણ ઘણો બધો વધારો છે અને ખેડૂતોને પોતાના પોષણક્ષમ ભાવ નથી મળતા. એટલે સરકાર એવી નીતિ અને રીતિ અપનાવે કે ભાઈ ભારત ખેતી પ્રધાન દેશ છે અને એ ખેતી પ્રધાન દેશની અંદર રહેતા ખેડૂતોને મેક્સિમમ ફાયદો થવો જોઈએ, તેના માટે સરકારે વિચારણા કરવી જોઈએ. તો આજે એકલ દોકલ આપણે ખેડૂતો દૂધાણું રાખી નથી શકતા, દૂધતી ગાય કે ભેંસ. કારણ શું છે કે વેચાતું દૂધ સસ્તું મળે, એને સાર સંભાળ રાખવી મોંઘી પડે છે. તો આના માટે પશુ નિભાવ ખર્ચ દરેક ખેડૂતોને પણ આપે. હવે એવું નથી કે દૂધના ઢોર માટે જ પશુ નિભાવ આપે. આજે જો બળદને કે વાછરડાને વાછરડીને તમામ પશુને પશુ દીઠ જો એને નિભાવ ખર્ચ આપવામાં આવશે તો ફરીથી ખેડૂતો આ રીતે ખેતી માટે પશુપાલન અને ખેતી સાંકળી શકશે. આજે ખેતીની અંદર રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગથી કંઈ ઉત્પાદન સારું આવવાનું, ક્વોલિટી આવવાનું નથી. ક્વોલિટી ઉત્પાદન માટે છાણિયા ખાતરની જ જરૂર પડશે અને છાણિયું ખાતર આજે ગોતવા ગયા નથી મળતું. એનું કારણ છે ટ્રેક્ટરનો વસવાટ થઈ ગયો. સારી વાત છે, વિકાસ થયો, બરોબર છે, પણ હારે હારે આપણે ખેતી ભાંગી ગઈ એનું કારણ આપણું છાણિયું ખાતર અને મોંઘા રાસાયણિક ખાતર. બિલકુલ. તો જે પ્રકારે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું, રાજકોટના ખેડૂતોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે અને પોતાની માંગણી છે, એની સાથે સાથે ક્રેડિટ કાર્ડની અંદર જે વધારો કર્યો છે તેને પણ આવકારી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં પાણી છોડવામાં આવ્યું છે. નગર સેવા સદને તળાવમાં પાણી છોડ્યું છે. લેકવ્યુ પાર્ક ખાતે ઇનફ્લો વાલ્વ ખોલવામાં આવ્યો છે. નહેરમાં કેમિકલ કાંડ બાદ બંધ હતો પાણીનો પુરવઠો. જે કેમિકલ કાંડ થયો હતો તેના બાદ પાણીનો પુરવઠો બંધ હતો, તેમાં વાલ્વ ખોલવામાં આવ્યો છે અને નહેરના પાણીનું લેબોરેટરીમાં ચેકિંગ કરાયું હતું અને પાણી આરોગ્ય માટે નુકસાનકારક ન હોવાનો રિપોર્ટ સામે આવતા આ પાણી છોડવામાં આવ્યું છે. તારીખ 14 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે મને ટેલિફોનિક જાણ થતાં કે બાકરોલ ખાતે ઉકાઈ જમનાકાંઠા કેનાલની અંદર કોઈ કેમિકલીઓ નાખવામાં આવેલ છે. એ પાણીનું સેમ્પલ લઈ અંકલેશ્વર JIDC લેબોરેટરી ખાતે ચેક કરાવી, લેબોરેટરીનો રિપોર્ટ આવતા પીએચ ચેક કરી અને એ પાણીનો ઇન્ફ્લો અંકલેશ્વર શહેરને ગામતળાવની અંદર ઉમેરો શરૂ કરી દેવામાં આવ્યો છે.
તો આ તરફ નડિયાદ મહાનગરપાલિકામાં સિટી બસોના પૈડા થંભી ગયા છે. બસોનું રજીસ્ટ્રેશન ન કરાતા આરટીઓએ નોટિસ આપી છે. 13 વર્ષે મળેલ સિટી બસ સેવા 47 દિવસમાં જ બંધ થઈ ગઈ છે અને તાત્કાલિક બસોનું પાસિંગ કરાવવા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે પાસિંગ કરાવવાની કાર્યવાહીને લઈ વિલંબ થયો છે તેવું ડીવાયએમસી દ્વારા કહેવામાં આવ્યું છે અને સિટી બસ કાર્યરત થતાં 2 અઠવાડિયાનો સમય પણ લાગશે. દૈનિક અપડાઉન કરતા 1500 મુસાફરોને હાલ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 47 દિવસનો કર્મચારીઓને પગાર પણ ચૂકવાયો નથી. કણજરી, વસો, દેવકી, વણસોલ રૂટ કાર્યરત હતા તે હાલ બંધ થયા છે. આ કેસ થોડો ધ્યાનમાં આવેલો, ત્યારબાદ નગરપાલિકા મહાનગરપાલિકા છે નડિયાદ મહાનગરપાલિકા, એમની જોડે અમે માહિતી માંગી છે કે આ વાહનોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એનો અમને ડેટા પ્રોવાઈડ કરો, અને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો જ્યાં સુધી રજીસ્ટ્રેશન ના થાય ત્યાં સુધી આ બસો હાલ પૂરતી વાપરવાની બંધ રાખે. ના, રજીસ્ટ્રેશન જે પ્રમાણે અમારી જોડે વિડીયો થ્રુ જ માહિતી આવેલી, એમાં નંબર પ્લેટ દેખાતી ન હતી, એટલે એ બાબતે એક્ઝેક્ટ કહી શકાશે નહીં. આપણે એજન્સીને નોટિસ આપેલી છે અને તાત્કાલિક પાસિંગ અને વીમો કરાવી અને ફરીથી શરૂ કરવા માટે જાણ કરવામાં આવેલ છે અમને. અત્યાર સુધી સાહેબ નંબર પ્લેટ ન લગાવી હોય એનું કોઈ કારણ જાણવા મળ્યું? એકચ્યુઅલી એમનું પાસિંગની પ્રોસિજર ચાલતી હતી અને વીમો ને બધું બીજી જગ્યાએ કરેલો હતો એવું એમને કીધેલું મૌખિક, જે અહીંયા શિફ્ટ કરવું પડે આ કોર્પોરેશનના નામે, એટલે એ પ્રક્રિયાની હિસાબે અટકેલું હતું. તો સુરતના હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ ચાલી રહ્યો હતો તેમાં સારા સમાચાર સામે આવ્યા છે અને સારા સમાચાર એ છે કે સુરતના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. નેચરલ અને લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ વધ્યું છે. જાન્યુઆરીમાં રફના ઇમ્પોર્ટમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો તો વિદેશમાં માંગ વધતા માર્કેટમાં તેજીના અણસાર જોવા મળી રહ્યા છે. ત્રણ વર્ષથી મંદીના માહોલની અંદર ઝઝુમતો કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર કંઈક પોઝિટિવ વાતાવરણ, એટલે ખાસ કરીને એક્સપોર્ટની અંદર એ નેચરલ ડાયમંડ હોય કે સીવીડી ડાયમંડની અંદર ધીરે ધીરે વધારો 4 થી 5% એક્સપોર્ટમાં વધારો થયો છે. આ ખૂબ પોઝિટિવ બાબત છે ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે ઇન્ડસ્ટ્રી જે છેલ્લા 3 વર્ષથી આર્થિક રીતે નુકસાન કરીને પણ લોકોને, એટલે ખાસ કરીને રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડતો હતો. એની સાથે એક પોઝિટિવ બાબત એ પણ છે કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ પછી અપેક્ષાઓ હતી કે કંઈક ઇકોનોમિકમાં ફેરબદલ થશે ને એની અસર આ થઈ હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો આ તરફ ખેરાલુના બાલાપીરમાં ભમરા ઉડતા દોડધામ મચી હતી. બસ સ્ટેન્ડ પાસે ભમરા ઉડતા લોકોમાં દોડધામ મચી હતી. ચાની કીટલી ચલાવનારને ભમરાઓ કરડ્યા પણ હતા. ત્યારે આસપાસના લોકોએ ધુમાડો કરી ભમરાને ભગાવ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે ખેરાલુની આ ઘટના કે ભમરા ઉડતા દોડધામ મચી હતી અને ચાની કીટલીવાળાને ઈજાઓ પણ પહોંચી હતી, તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.